2027ની વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો મહત્વપૂર્ણ નિર્ણય હવે ભાજપની બેઠકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ માટે નવો નિયમ જાહેર કર્યો। ગાંધીનગર કમલમમાં બેઠકમાં સામેલ થનાર નેતાઓએ ફોન કરાવવા પડશે જમા। રજીસ્ટ્રેશન કાઉન્ટર પર ફરજિયાત મોબાઈલ જમા કરાવવો પડશે। મોબાઈલ જમા કરાવીને સૂચના બુકમાં નામ નોંધાવવું પડશે। ગાંધીનગરમાં ભાજપની સંગઠન બેઠક શરૂ થઈ। શહેર અને જિલ્લાના પ્રમુખો સાથે જગદીશ વિશ્વકર્માએ બેઠક કરી। બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરાશે। જિલ્લા અને શહેરોમાં ચાલતા પ્રશિક્ષણ વર્ગોની પણ સમીક્ષા કરવામાં આવશે। તો કમલમના સંગઠનની બેઠક છે તે શરૂ થઈ છે। મોબાઈલ જમા કરાવીને સૂચના બુકમાં નામ નોંધાવવું જરૂરી કરવામાં આવ્યું છે। 2027ની ચૂંટણીને લઈને આયોજનો છે તે કરવામાં આવશે। તે પહેલા હવે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે આ નિર્ણય લીધો છે। બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, પરંતુ તે પહેલા ભાજપની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખે આ નવો નિયમ જાહેર કર્યો છે। ગુજરાત પ્રદેશની એક સંગઠનાત્મક બેઠકનું આયોજન થયેલું છે। આ બેઠકમાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીનું માર્ગદર્શન મળવાનું છે। કુલ મળીને આ બેઠકમાં ગયા મહિનાઓમાં થયેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા, સંગઠન સંરચનાના સંદર્ભમાં મંડળથી શરૂ કરીને મોરચાઓ, સેલની જે બાકી હોય સંરચના પૂર્ણ કરવી અને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચાઓ થવાની છે। કુલ મળીને સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન ચર્ચા વિચારણા માટે થાય। આપ જાણો છો પ્રમાણે સ્વાભાવિક છે કે મોબાઈલ જોડે હોય તો વચ્ચે વચ્ચે મેસેજ કે આ તેના કારણે કેટલીક વખત ડિસ્ટર્બન્સીસ પણ થતા હોય છે। એટલે પ્રદેશનું જે મુખ્ય પદાધિકારીઓનું ટીમ કે જે ગુજરાત ભાજપાના અને સરકારશ્રીના કાર્યક્રમો લોકોની વચ્ચે લઈ જાય છે, એવા પ્રમુખ લોકોની આ ટીમની મિટિંગ છે।